અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગારિયાધારમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં આજે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હત્યાના બનાવ બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। જોકે ગારિયાધાર પોલીસની સતર્ક કામગીરીના કારણે આરોપી વધુ દૂર ભાગી શકે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। ભાવનગર જિલ્લાના ગારિયાધારના મફતનગર વિસ્તારમાં પત્નીની હત્યા કરી ફરાર થયેલા આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. રબારીના નેતૃત્વમાં 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે આરોપી પાલિતાના રોડ પર ગારિયાધાર સીમ વિસ્તારમાં પોતાના મોટરસાયકલ અને હથિયાર સાથે નાસી જવાની ફિરાકમાં છે। બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપી વિજયભાઈ વાલજીભાઈ પરમાર ઉંમર વર્ષ 28 રહે હાથિયાધાર તાલુકો પાલિતાણા આરોપીને ઝડપી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી હથિયાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।